ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં રોયલ રાજા નામથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હતા દિનેશ સોલંકી. તેમના ઉપર કીર્તિ પટેલના સાગરીતોએ હુમલો કર્યો હોય અને લૂંટ ચલાવી હોય, અપહરણ કર્યું હોય તે પ્રકારના આરોપો સામે આવી રહ્યા છે. અને સમગ્ર મામલે સૂત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ હતી. હાલ જે દિનેશ સોલંકી છે તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આને લઈને પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. જો કે આવું કહેવાય રહ્યું છે કે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સરની આંતરિક લડાઈમાં આ વિવાદ સર્જાયો હતો અને આ મામલે ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની તેઓએ પણ દિનેશ સોલંકીની મુલાકાત હોસ્પિટલમાં લઈને શું વાત કહી, વિગતે વાત કરી. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝન. થોડાક સમય પહેલાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ અને ખજૂરભાઈ તરીકે જાણીતા નીતિન જાની વચ્ચે ડખાની સ્થિતિનું નિર્માણ થયું હતું. બંને વચ્ચે સોશિયલ મીડિયા ઉપર કોઈ બાબતને લઈને વિવાદ થયો, બોલાચાલી થઈને એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો, જેમાં કેટલાક લોકો નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ જે છે તેમને સમર્થનમાં જોવા મળ્યા હતા. અને આને જ લઈને ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા ખાતે રહેતા જે યુવાન દિનેશ સોલંકી, જેઓ રોયલ રાજા કરીને પોતાની સોશિયલ મીડિયા ચેનલ ચલાવે છે, તેઓએ કીર્તિ પટેલ વિરુદ્ધ કેટલાક વિડીયો છે તે બનાવ્યા હતા. આને જ લઈને હવે એવી વાત જાણવા મળી છે, થોડાક સમય પહેલાં કીર્તિ પટેલ ઉપર આરોપ લાગી રહ્યા છે કે તેમના સાગરીતો દ્વારા દિનેશ સોલંકીનું અપહરણ કરીને અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈને મૂછ અને વાળ કાપીને ઢોર મારવામાં આવ્યો હતો અને તેમની પાસેથી પૈસાની લૂંટ પણ ચલાવવામાં આવી હતી. આ ગંભીર આરોપો સામે આવ્યા બાદ સૂત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ફરિયાદ થઈ હતી. દિનેશ સોલંકીની ફરિયાદના આધારે સૂત્રાપાડા પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે શું કહી રહ્યા છે ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજા, તે સાંભળી લો. દિનેશ સોલંકી કરીને છે, જે ગઈકાલે એમના મિત્રને ત્યાં ઘંટિયા પ્રાચી ગામે ગયા હતા અને એમને એ દરમિયાન અમુક લોકોએ અપહરણ કરી અલ્ટો ગાડીમાં લઈ જઈ અને એને ધાકધમકી આપેલ છે. આ જે દિનેશ સોલંકી છે એ પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને રોયલ રાજા કરીને ગ્રુપ ચલાવે છે. આખા બનાવનું મૂળ કારણ એવું છે કે જે સોશિયલ મીડિયામાં રાઇવલરી ચાલી રહી છે, ખાસ કરીને ફોલોવર્સ મેળવવા માટે અથવા એકબીજાને નીચા બતાવવા માટે જે રાઇવલરી ચાલી રહી છે એમાં અને એમાં પણ એક પૈસાની લેતી દેતી પણ હતી. એ તમામ બાબતો ભેગી થઈ અને 12-13 આરોપીઓ છે. એમાં અર્જુન સોલંકી છે, મિત રામ છે, પાર્થ રામ છે, પ્રવીણ રામ છે. આ બધા જ આરોપીઓ ભેગા થઈ એમને સાથે બળજબરી, ધાકધમકી, મારામારી અને અપહરણ કરેલ છે. એનો ગુનો પોલીસે ગઈકાલે દાખલ કર્યો છે. અત્યારે 5 ટીમો એના કોમ્બિંગમાં લાગેલી છે. અમે 2 આરોપીઓ અને 2 ગાડીઓ જે ગુનામાં વપરાયેલી છે એ તમામની ધરપકડ આરોપીઓની કરી છે. આમાં 2-3 એલિમેન્ટ છે. એક એલિમેન્ટ છે કે જે દિનેશ સોલંકી જે ફરિયાદી છે, એ ફરિયાદી પોતે યુટ્યુબના માધ્યમથી અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં અલગ અલગ ટાઈપના વિડીયો બનાવીને મૂકે છે. સાથે સાથે એની રાઇવલરીમાં કીર્તિ પટેલ કરીને છે, બીજા ઇન્ફ્લુએન્સર છે, એક ખજૂરભાઈ કરીને ઇન્ફ્લુએન્સર છે. આ ત્રણેયની ઇન્ટરનલ રાઇવલરી ફોલોઅર્સ મેળવવા માટેની અને એના પોતાના ફોલોઅર્સને અમુક કામગીરી સોંપવાની, સામેના વ્યક્તિને નીચો બતાવવાની, આવી પ્રકારની રાઇવલરીને કારણે પણ આ બનાવ બન્યો છે. ધીસ ઇઝ વન રીઝન. સેકન્ડ રીઝન, આમાં જે એક મિત રામ કરીને જે આરોપી છે, એ મિત રામ આરોપી સાથે આ દિનેશ સોલંકીને પૈસાની લેતી દેતીના પ્રશ્નો હતા અને એને કારણે થઈને થોડા સમય પહેલા એ બેને ઝપાઝપી થયેલી. એ બાબતનો ગુનો પણ તલાલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે અને એ બાબતે આખો બનાવ બનેલો છે. કુલ 13 આરોપી છે, જેમાં 2 મહિલા છે. 13માંથી 2 આરોપી અમે તાત્કાલિક પકડી લીધા છે અને આગળની કાર્યવાહી ચાલે છે. વિડીયો કોલિંગની બાબત છે, ત્યાં સુધી જ્યાં સુધી અમે એનું ડોક્યુમેન્ટરી એવિડન્સ, કારણ કે વિડીયો કોલિંગ એટલે ડોક્યુમેન્ટરી એવિડન્સ મળશે અમને, અને ડોક્યુમેન્ટરી એવિડન્સ લઈ અને આગળ જે કંઈ પણ એમાં આરોપી હશે, વિડીયો કોલિંગમાં સામેથી કોઈ ઇન્ફ્લુઅન્સ કર્યા હોય આરોપીઓને, તો એ બાબતની પણ કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી ફરિયાદમાં આ લોકો કીર્તિ પટેલના સાગરીત છે એટલી વિગત અમને મળી છે. વિડીયો કોલિંગની વિગત અને બાકીની વિગત જે છે, જ્યાં સુધી અમને એવિડન્સ મળશે એના આધારે કાર્યવાહી થશે. ફરિયાદીએ સર આરોપીઓના જે નામ આપ્યા છે એમાં કીર્તિ પટેલનું નામ આપ્યું છે કે કેમ? આરોપીમાં નામ નથી, પણ કીર્તિ પટેલ સાથે એને યુટ્યુબમાં આવા પ્રશ્નો ચાલતા હતા અને એને કારણે થઈ અને આ લોકોએ મને આ રીતે હેરાન કર્યો છે, એ પ્રકારનું સ્ટેટમેન્ટ પ્રાથમિક રીતે, કેમ કે અત્યારે જે ફરિયાદી છે એ હોસ્પિટલમાં છે અને એને ફ્રેક્ચર પણ છે, એટલે જ્યાં સુધી પ્રાથમિક નિવેદન અમને મળ્યું છે ને એના આધારે અમે
કીર્તિ પટેલની હાલ પ્રથમ હત્યામાં કોઈ સંડોવણી કે કોઈ ગુનો એની પર સ્પષ્ટ આપને નહીં કહી શકું, ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, પણ જ્યાં સુધી અમે ડોક્યુમેન્ટરી પ્રૂફ મળશે, જ્યારે પણ જેની પણ વિરુદ્ધમાં મળશે એની સામે પોલીસ કાર્યવાહી કરશે. ગઈકાલે સર એ માણસ એમ કહેતો હતો કે આખા ઘટના પાછળ કીર્તિ પટેલને કારણે આવું બન્યું છે, તો એવું ફરિયાદમાં નથી લખાવ્યું? ફરિયાદમાં એમને સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ બધા જે છે કીર્તિ પટેલના માણસો છે અને એને કારણે થઈને આ બન્યું છે, પણ એમાં એવિડન્સ મળશે એના આધારે અમે કાર્યવાહી કરશું. આપે સાંભળ્યા, આ હતા ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજા. તેમણે આ સમગ્ર મામલે માહિતી આપી છે. સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર વચ્ચે જે રાઇવલરી ચાલી રહી છે તેમાં આખો વિવાદ સામે આવ્યો હતો, જેમાં હાલ એવું કહેવાય રહ્યું છે દિનેશ સોલંકીએ ખજૂરભાઈના સમર્થનમાં અને કીર્તિ પટેલના વિરુદ્ધમાં જે વિડીયો બનાવ્યો હતો ને તેના જ બદલામાં કીર્તિ પટેલના સાગરીતોએ આ મારવામાં આવ્યો હોય, આ કૃત્ય કરવામાં આવ્યો હોય તે પ્રકારના આરોપો સામે આવી રહ્યા છે. આ ઘટના બન્યા બાદ નીતિન જાની જે ખજૂરભાઈના નામથી જાણીતા છે, તેઓએ દિનેશ સોલંકી હાલ જે સારવાર હેઠળ હોસ્પિટલમાં છે તેમની મુલાકાત લીધી હતી, તેમના ખબર અંતર પૂછ્યા હતા અને જે સમગ્ર ઘટના બની છે તે ઘટનાની માહિતી પણ મેળવી હતી. ત્યારે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને કેવી રીતે આરોપીઓને ઝડપે છે. દર્શક મિત્રો, આ અહેવાલ દર્શાવી રહ્યા છે અમારા ગીર સોમનાથના પત્રકાર મિથુન જોબન પુત્રા. તેમના દ્વારા આ અહેવાલ અમને મળ્યા છે ને આવા જ અવનવા અહેવાલો વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.